કેટલીક યાત્રાઓ એવી હોય છે જે ગંતવ્ય સ્થાન કરતાં વધુ યાદગાર હોય છે અને ગુજરાતનો રોડ ટુ હેવન તેનું ઉત્તમ ઉદાહરણ છે. આજે આ વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે આ રસ્તો ક્યાં આવેલો છે, તેની વિશેષતાઓ શું છે અને જાણીશું કે ક્યારે અને કેવી રીતે તેની મુલાકાત લેવી જોઈએ. પહેલાં એ જ જાણીએ કે રસ્તો ક્યાં આવેલો છે. કચ્છના રણમાંથી પસાર થતો આ 30 કિલોમીટર લાંબો રસ્તો તેના શાંત અને અનોખા વાતાવરણ માટે જાણીતો છે. અહીં આવીને એવું લાગે છે કે તમે જાણે બીજી દુનિયામાં જ પગ મૂક્યો હોય, જે મૌન, ખુલ્લા આકાશ અને સફેદ મીઠાના રણ અથવા તો ચમકતા પાણીના વિશાળ વિસ્તારથી ઘેરાયેલો છે. હવે એ જાણીએ કે તેને રોડ ટુ હેવન કેમ કહેવામાં આવે છે. આ સ્થળની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તે ઋતુઓ સાથે બદલાય છે. વર્ષના અમુક મહિનાઓ દરમિયાન રસ્તો પાણીથી ઘેરાયેલો હોય છે, જેનાથી એવું લાગે કે તમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છો. અન્ય સમયે આ વિસ્તાર સફેદ મીઠાથી ઢંકાયેલા રણમાં પરિવર્તિત થાય છે, જે ખરેખર એક મનમોહક દ્રશ્ય છે. આ રસ્તો મીઠાના કણ અને નાના તળાવો નજીકથી પસાર થાય છે, જે દ્રશ્યને વધુ અનોખું બનાવે છે. સૂર્યોદય, સૂર્યાસ્ત અને ચાંદની રાત ખાસ આ મનમોહક દ્રશ્યો ખાસ કરીને બનાવતા હોય છે. આ રસ્તો કચ્છને ધોળાવીરા ગામ સાથે જોડે છે. ધોળાવીરા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને આ માર્ગ પરથી એવા દ્રશ્યો દેખાય છે જે બીજે ક્યાંય શોધવા મુશ્કેલ બને છે. હવે એ જાણીએ કે ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે તેનું વિશેષ કેટલું જોડાયેલું છે. આ રોડ ટુ હેવન માત્ર સુંદર દ્રશ્યો માટે જ નહીં, પરંતુ તેની સંસ્કૃતિ અને ઇતિહાસ માટે પણ ખાસ છે. આ રસ્તો ખાવડાને ધોળાવીરા સાથે જોડે છે. ખાવડા તેની પરંપરાગત હસ્તકલા અને સફેદ રણની નિકટતા માટે જાણીતું છે. ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળોમાંનું એ છે. હવે એ જાણે કે રોડ ટુ હેવનની મુલાકાત ક્યારે લેવી જોઈએ. જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. આ સમય દરમિયાન રણ ઉત્સવ પણ યોજાય છે. ઉનાળો ખૂબ જ ગરમ હોઈ શકે છે, તેથી આ સમય ટાળવું જોઈએ. ત્યાં કેવી રીતે પહોંચવું તે પણ જાણી લઈશું. ભુજ સૌથી નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન ગણાય છે, જ્યાંથી તમે ટેક્સી અથવા તમારા પોતાના વાહન દ્વારા સરળતાથી આ રોડ પર પહોંચી શકો છો. રોડ ટુ હેવનની સુંદરતા ફક્ત તેની સુંદરતા જ નથી, પરંતુ તે તમને આપેલી અનુભૂતિ પણ છે. ખુલ્લા આકાશનો વિસ્તાર અને તેની આસપાસની શાંતિ મનને શાંત કરે છે અને તમને વિચારવા માટે મજબૂર કરે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.